નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું માલવી। હવે વૈષ્ણોદેવી જવા ઈચ્છતા યાત્રાળુઓ માટે આ એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે, જેમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટ દ્વારા ટોલ ટેક્સની વસૂલાતને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પઠાણકોટથી ઉધમપુરનો જે નેશનલ હાઈવે નંબર 44 છે એમાં 80% ટોલ ટેક્સ ઘટાડી દેવામાં આવ્યો છે, એટલે કે 20% ટોલ ટેક્સ જ વસૂલવામાં આવશે। કારણ તો કે સુગંધા સાહની નામની એક મહિલા દ્વારા હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી અને એના સંદર્ભમાં હાઈકોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે કે ટોલ ટેક્સ ક્યારે તમે વસૂલી શકો કે જ્યારે રોડ રસ્તા પ્રોપર હોય, એની ઉપરથી લોકો સારી રીતે પસાર થઈ શકે અને એટલા જ માટે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે। પરંતુ આજે પઠાણકોટથી લઈને ઉધમપુરનો જે નેશનલ હાઈવે નંબર 44 છે એનો 70% એ નિર્માણાધીન છે, એ હાઈવેનું કામ ચાલી રહ્યું છે, ત્યારે એ રસ્તો પ્રોપર નથી, તો તમે શા માટે આટલો બધો ટેક્સ વસૂલી રહ્યા છો? અને તેને જ લઈને હાઈકોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલું જ નહીં, હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે નેશનલ હાઈવે 44 ઉપર જો કોઈ પણ ટોલ પ્લાઝા 60 કિલોમીટરની અંદર હશે તો એ પણ હટાવવા પડશે અને એના માટે 2 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, એટલે કે 60 કિલોમીટર સુધી કોઈ જ ટોલ પ્લાઝા ન હોવો જોઈએ અને જો હશે તો 2 મહિનાની અંદર હટાવવો પડશે। આ નિર્ણય પણ આ PILના સંદર્ભમાં સંભળાવવામાં આવ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો આ રસ્તો એવો છે કે એની ઉપરથી હજારો લોકો પસાર થતા હોય છે, લાખો લોકો, કારણ કે વૈષ્ણોદેવી મંદિર જવાનો પણ આ એક રસ્તો છે અને એટલા જ માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। અહીંયા 2 ટોલ પ્લાઝા આવેલા છે, એક તો બન્ન ટોલ પ્લાઝા અને બીજો છે લખનપુર ટોલ પ્લાઝા, એટલે અહીંયા હવેથી 20% ટોલ ટેક્સ જ વસૂલવામાં આવશે, જેથી લાખો લોકોને રાહત મળશે। તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।